સમાજ બહુ હેરાન કર્યો હવે. સમાજ ક્યારે ફરી જાય ને એ નક્કી નહીં. સીતાજીનું શોધ કરવા માટે હનુમાનજી ગયા અને લંકા હળગાઈને પાછા આયા ને પછી આવીને કીધું કે શું કરીને આયા? તો કે આખી લંકા બાળી દીધી. સમાજના માણસો તાલીઓ પાડવા, વાહ હનુમાનજી વાહ, કે ક્યાં આખી લંકા જોયો આપણો ભાઈબંધ હનુમાનજી આખી લંકા હળગાઈ દીધી, તોડી નાખ્યા, ફોડી નાખ્યા, ભૂકા કાઢને હનુમાનજીનું સ્વાગત કર્યું, સન્માન કર્યું, હાર પહેરાવ્યું, જોરદાર સન્માન કર્યું હનુમાનજીનું. હનુમાનજીના મગજમાં વિચાર તો હતો કે આ સમાજ સન્માન કરેનું નક્કી નહીં કાંઈ. પછી પુલ બાંધીને ઓલી બાજુ ગયા. લંકાની અંદર યુદ્ધ ચાલ્યું હતું, રામ રાવણનું યુદ્ધ થયું અને એની અંદર લક્ષ્મણજીને બાણ વાગ્યું, લક્ષ્મણજી પડ્યા. સુષેણ વૈદને બોલાયો. સુષેણ વૈદે કીધું કે ભાઈ સંજીવની નામની જડીબુટી લાવવી પડશે. તો કે લેતા આવો. એ કે અહીં નહીં મળે. કે ત્યાં ક્યાંથી લાવવી પડશે? કે છેક દ્રોણાચલ પર્વત ઉપર જવું પડશે, ત્યાંથી સંજીવની નામની જડીબુટી મળશે. તો એક જણાએ કીધું કે આવડી મોટી લંકા હો નાની છે, દવા નથી રાખતા? તો ઓલો ડોક્ટર કે દવા હતી, પણ 3 મહિના પહેલા તમારામાંથી એક જણો આવ્યો હતો ને, એને બધું હળગાવી દીધું. ત્યાં સમાજ ફરી ગયો કે આને આવા નવા ધંધા કરે, આને કોને હળગાવાનું? આનું અમને ખબર છે કે પહેલેથી આનું કામ જ એવું છે, ખાલી સમાચાર લેવા મેલે હળગાઈ ના આ કરાતું હશે. હનુમાનજી મગજમાં વિચાર કરે કે આ સમાજ સન્માન કરતાથી ફરી ગયા. એટલે તમને બધાને કહું છો ભાઈ, દુનિયા સન્માન કરે ને તો બહુ હરખાવું નહીં, ગમે ત્યારે ફરી જાય.